ગુજરાતની ખુમારીનું પ્રતીક એટલે સાવજ સિંહ. ગીરમાં માણસો અને સિંહની દોસ્તીના બે મિસાલ કિસ્સા છે. સરકાર અને ગુજરાતીઓના સિંહ પ્રેમને કારણે રાજ્યમાં સાવજોની સંખ્યા વધી છે, પણ સાવજ પરનું સંકટ ઓછું નથી થયું. ગીરના જંગલમાં ગર્જના ડાલામથ્થા માથે પણ કેટલાક સંકટ મોત બનીને તોળાઈ રહ્યા છે. આ ગર્જતા ડાલામથ્થા છે જેમના માથે સંકટ છે. સિંહ ગુજરાતની આગવી ઓળખ. સિંહ ક્યારેય કોઈને રંજાડતો નથી, એક જાતનો રાજા પ્રાણી છે એમ કઈ કહેવાય. ગુજરાતની આન બાન શાન એટલે સિંહ. કહેવાય છે કે એક સમયે એશિયાઈ સિંહ ઘણા બધા દેશોમાં જોવા મળતા. સિરિયા, મધ્ય પૂર્વ એશિયાથી લઈને ભારત સુધી. ભારતમાં પણ તે ઘણા રાજ્યોમાં ફેલાયા હતા. સમય જતાં તેમનો વસવાટ અને વિસ્તાર ઘટતો ગયો અને હવે તો ખાલી ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ સિંહ જોવા મળે છે, જે આપણા માટે, જો કે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે. આખા વિશ્વમાં ગુજરાત પોતાની ઓળખ સાચવવામાં, સિંહ બચાવવામાં સફળ રહ્યું છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. વર્ષ 2001માં 327 સિંહ, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 સિંહો, જ્યારે 2020માં સિંહની વસ્તી 674 પહોંચી. હાલ ગુજરાતના 8 જિલ્લામાં સિંહ વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજ્યની સરકારે સિંહના સંવર્ધન માટે ખાસ કાળજી લીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચિત્ર ગેલેરી ખુલ્લી મૂકી. વનમંત્રી મુળુ બેરાએ માહિતી આપી કે સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બન્યું છે. સરકારના પ્રયાસોને જનતાએ પણ સાથ અને સહકાર આપ્યો છે, કારણ કે સિંહ ગુજરાતની ઓળખ સાથે, અસ્મિતા સાથે જોડાયેલો છે, સાહિત્ય સાથે જોડાયેલો છે. આ છે કે સિંહના કારણે અમારે રૂજડા અને ભૂંડનો ત્રાસ ઓછો થયો છે. બધા એવું કહે છે કે સિંહ છે એ આમ છે ને તેમ છે. કાયદેસર સિંહ છે અત્યારે ખેડૂતનો મિત્ર, અળસિયાની જેમ મિત્ર ગણાય છે. અમારે રોજ ભૂંડ અને બીજા જંગલી પશુઓનો ત્રાસ ઓછો લાગે છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જુદી જુદી શાળાઓમાં ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક સાથે રેલીઓ યોજી. પરંતુ સિંહ સામે હજીએ કેટલીક મુશ્કેલીઓ મોઢું ફાડીને ઊભી છે. અકુદરતી મોત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ પાછલા 2 વર્ષમાં 29 સિંહના અકુદરતી મોત થયા છે. જો કે સિંહની કુલ મોતનો આંકડો 239 છે, જેમાં 126 બાળ સિંહ છે. જંગલના રાજા ગણાતા સિંહ સામે મોટો ખતરો છે અકુદરતી મોતનો, જેમાં સૌથી મોટું કારણ છે ટ્રેન નીચે કચડાઈને મોત, ખેતરોમાં લાગેલા ઇલેક્ટ્રિક ફેન્સિંગ, ખેતરોમાં દિવાલ વગરના કૂવા અને ગેરકાયદે થતો લાયન શો અને સિંહની પજવણી, જેનો શ્રેય ગુજરાતની જનતાને પણ જાય છે. પરંતુ હવે સિંહની સંખ્યા વધી રહી છે અને તેમનો વિસ્તાર ઘટતો જઈ રહ્યો છે, જે દિવસે ને દિવસે એક મોટી સમસ્યા બની રહી છે. જેના કારણે રહેણાંક વિસ્તારમાં સિંહ ચડી આવે છે અને કેટલીક વખતે સંઘર્ષ થાય છે, જેમાં સિંહોનું આકસ્મિક મૃત્યુ થઈ રહ્યું છે, જે દિશામાં પણ સૌએ વિચારવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.